રાણપુર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂડિયાના ત્રાસને લઈ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। રાણપુરમાં અસામાજિક પ્રવૃત્તિ અને દારૂડિયાઓના ત્રાસને લઈ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મામલતદાર કચેરી ખાતે બરવાડા પ્રાંત અધિકારી એસવી ચૌધરી અને મામલતદાર એબી ગોહિલ અને નાયબ મામલતદાર નીરવ વ્યાસની હાજરીમાં રાણપુરમાં અસામાજિક પ્રવૃત્તિ તેમજ દારૂડિયાઓના ત્રાસને લઈ બેઠક યોજાઈ। આ બેઠકની અંદર રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, વેપારી મહામંડળના આગેવાનો હાજર રહ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી રાણપુર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂડિયાના ત્રાસને લઈ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અસામાજિક પ્રવૃત્તિ તેમજ દારૂડિયાના ત્રાસને લઈ બરવાડા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। રાણપુર શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ વિપુલ લુહાર। આજ રોજ જે મીટિંગ કરવામાં આવે છે એમાં મોટાભાગે વેપારી એસોસિએશન અને પોલીસ તંત્ર, મામલતદારશ્રી અને એમની પ્રેઝન્સમાં મીટિંગ કરવામાં આવેલી છે। રાણપુર તાલુકાની અંદર જે વારંવાર દારૂડિયાઓનો ત્રાસ છે, દારૂ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે, એ પ્રકારની રજૂઆતો અમને કરવામાં આવેલી હતી। એ બાબતે પોલીસ તંત્ર અને વેપારી એસોસિએશનને બોલાવવામાં આવેલું હતું અને એમને સૂચના આપવામાં આવેલી છે કે કોઈ પણ જગ્યાએ દારૂનું આ રીતે વેચાણ ના થાય એના માટે પીઆઈ શ્રીને સૂચના આપવામાં આવી છે કે પૂરતી તકેદારી રાખવામાં આવે। સાથે સાથે જે રાણપુરના નાગરિકો છે એમને બી હું મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ દારૂ વેચાય છે અને એનું જાણ થાય છે તો તરત જ એની જાણ જે છે પોલીસ સાથે સાથે મામલતદાર શ્રી અને મને પણ આપવામાં આવે, જેથી કરીને એને તરત જ આપણે ડામી શકાય। તથા જે રાણપુર જે છે એના જે સિટીઝન છે જે અને તાલુકો છે એમાં જે સિક્યોરિટી છે લોકોની એ જવાબદારી તંત્રની છે અને તંત્ર દ્વારા એને ડામવામાં સંપૂર્ણ પ્રયત્નશીલ છે અને એને ટૂંક સમયમાં ડામી દેવામાં આવશે।